હેલો મિત્રો, હું અવધ રાદડિયા, પ્રાઉડ મેમ્બર ઓફ જુનાગઢ લાયન ચેપ્ટર. મારી ફોર્મનું નામ છે શ્રી સેફ્ટી હબ. અમે લોકો ફાયર સેફ્ટીના ધંધાથી અને સેફ્ટી સાધનોના ધંધાથી સંકળાયેલા છે. અમે લોકો ટોટલ 2019થી એટલે કે 7 વર્ષથી આ ધંધામાં કાર્યરત છે. હવે મારી સર્વિસની વાત કરીએ તો અમે લોકો સેફ્ટી સાધનો, ફાયર સેફ્ટી અને સિવિલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડીલ કરીએ છીએ. હવે આપણે સેફ્ટીમાં વાત કરીએ તો કે ભાઈ સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ અમે 3 કેટેગરીમાં યુઝ થતા હોય છે. પહેલી કેટેગરી છે કે રોડ કન્સ્ટ્રક્શનના વર્ક ચાલતા હોય છે, બીજું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય છે, અને ત્રીજું કે સ્વિમિંગ પુલ કે હોટલ હોય એમાં સ્વિમિંગ પુલમાં વપરાતા સેફ્ટી સાધનો. આપણે વાત કરીએ રોડ કન્સ્ટ્રક્શનના સેફ્ટી સાધનોની, તો રોડ કન્સ્ટ્રક્શનમાં અમારે ત્યાંથી સેફ્ટી શૂઝ, સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી ગ્લોવ્સ, સેફ્ટી જેકેટ, બેરિકેશન ટેપ, બેરિકેશન હેવી ટેપ અને સેફ્ટી કોટ, રોડ ઉપર લાગતા સ્પીડ બ્રેકર, ફિટિંગ સાથેનું પણ કામ કરીએ છીએ અને સેલ્સ પણ કરીએ છીએ. હવે આવ્યું કન્સ્ટ્રક્શન સેફ્ટીમાં, જેમ કે આપણે સ્લેબ ભરવામાં વપરાતી ટ્રોલી, ત્યારબાદ જે આપણે કોલમ ઊભા થાય છે તે કોલમને પકડી રાખવા માટે સિકંજા છે, એમના હાથ મોજા છે, હેલ્મેટ, અને જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય ત્યારે તેમાં પ્લાસ્ટર કરતી વખતે જે જાળી મારવામાં આવે છે એનું પણ અમે સેલ્સ કરીએ છીએ. હવે આપણે કોઈ પણ હોટલ હોય તો એમાં સ્વિમિંગ પુલમાં વપરાતી રિંગ અને એમના જેકેટ અને એના ચશ્માનું પણ અમે સેલ્સ એન્ડ સર્વિસ કરીએ છીએ. અને સિવિલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો સિવિલ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટર હોય તેમની પાસે સિવિલ લેબમાં જે પણ કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય એનું આપણે સેલ્સ એન્ડ સર્વિસ કરીએ છીએ. એની અંદર વાત કરીએ તો એમાં આપણે ઓટો લેવલ છે, CTM મશીન છે, ક્યુબ મોલ્ડ છે, સ્લમ કોન છે, પછી રોડની ડેપ્થ માટેના ઘણા બધા અવનવા મશીનોનું આપણે સેલ એન્ડ સર્વિસ કરીએ છીએ. અમે લોકો ફાયર સેફ્ટીની વાત કરીએ તો ફાયર સેફ્ટીમાં અમે લોકો ફાયરની બોટલ, એક્સટિંગ્યુશર નવા અને જૂના રિફિલિંગ અને એનું અમે કામ કરીએ છીએ. ફાયર સેફ્ટીની નવી બોટલ અમે સેલ્સ કરીએ છીએ અને એ પણ અમે જેમમાં પણ કરી આપીએ છીએ. સરકારી કોઈ પણ જગ્યાએ જેમ દ્વારા પણ સરકારી બિલ્ડિંગમાં જેમ દ્વારા સેલ્સ એન્ડ સર્વિસ કરવાનું હોય તે પણ અમે અમારા શ્રી સેફ્ટી હબના નામથી કરી આપીએ છીએ. ત્યારબાદ કોઈ પણ જગ્યાએ બોટલ રિફિલિંગની વાત આવે, સર્વિસની વાત આવે તો ત્યાં અમે કોઈ પણ જગ્યાએ અમે લોકો અમારી ટીમ જઈ એ લોકોને ડેમો આપી અને ફાયર સેફ્ટી બોટલનો કઈ રીતના યુઝ થાય આ યુઝ શીખવાડી અને ત્યારબાદ અમે સર્વિસ કરીએ છીએ. અને એમાં પણ અમે AMC સર્વિસ પણ કરીએ છીએ, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ. ત્યારબાદ આપણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં જે આવતા ફાયર સેફ્ટીના કામ છે, જેવા કે કોઈ પણ મોટી બિલ્ડિંગ હોય તેમાં હાઇડ્રન્ટ સિસ્ટમનું કામ અમે AMC દ્વારા અને NOC સાથે પણ કરીએ છીએ. અને તેમાં પણ અમે સરકારી ટેન્ડર જેમ ઉપર પણ કામ કરીએ છીએ. મારી સ્પેસિફિક ટાસ્કની વાત કરીએ તો તમે લોકો મને એવા લોકોનો કોન્ટેક્ટ કરાવી શકો કે જે આખા ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટર હોય, સિવિલ કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડિંગ બનાવતા હોય એવા કોન્ટ્રાક્ટર હોય, અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એના પરચેઝ મેનેજરનો મને સ્ટ્રોંગ કોન્ટેક્ટ કરાવી શકો છો, જેમાં હું સેફ્ટી મટીરિયલ સેલ્સ એન્ડ સર્વિસ કરી શકું. બીજું મારી સ્પેસિફિક